ત્યારે તમારી મનની સ્થિતિ શું હતી આ સીન દરમિયાન? આનું વાતાવરણ કેવું હતું આ સીન જ્યારે ભજવાતો હતો ત્યારે? તે સચિન તેંડુલકર બેટિંગ કરવા જશે તો એની પાસે એક ગોડ ગિફ્ટ છે કે હવે જસુભાઈ બહુ ક્રેઝી મેકર છે. આ લાઇનની ઉપર અશ્રુ આઈધર પાપણ પર રોકવાના છે, ડાબી આંખના કે જમણી આંખના, એ રેલો કેટલો પહોંચવો જોઈએ એ પણ તમારા કાબુમાં જીવી શકાય છે. કે મને એમ લાગે છે મારી પાસે હવે 12 વર્ષ છે, મને સૌથી સારા ડિરેક્ટર મળી જાય, મારે જે કરવું છે ને બધું કરીને પછી વિદાય લઉં. એટલે આ પોડકાસ્ટનું મીડિયમ કેટલું મહત્વનું છે, જેવું મેં વચ્ચે વાત કરી. નેગેટિવ કેરેક્ટરની અત્યારે આવી ફિલ્મો અત્યારે કરવાનું સર કારણ? આઈ એમ નોટ હેપી. હું હજુ ખુશ નથી. તમે નેગેટિવ એનર્જી કે ડાર્ક એનર્જીમાં તમે માનો છો? ડાર્ક એનર્જીની ઉપર આપણી ભાષાની પ્રથમ ફિલ્મ લઈને આવી રહ્યો છું 2024માં, જે આપણી ભાષાની કાંતારાનો બાપ હશે. એ સમય કે જે એશિયામાં સૌથી મોટી હિટ ફિલ્મ આપણે આપી છે, દેટ ઇઝ દેશરે જોયા. હું એ જમાનાની વાત કરું જ્યારે 7 રૂપિયા અને 11 રૂપિયાની ટિકિટનો જમાનો હતો. એ વખતે 40 લાખમાં બનેલી એકમાત્ર ફિલ્મે 22 કરોડની ઉપરનો બિઝનેસ કર્યો હતો સાહેબ. જે મેકર્સ હતા અને નવી પેઢીને કે ચાલ ગુજરાતી સિનેમા કરવા જવું છે ત્યારે મોઢા પગે ગુજરાતી સિનેમા કરવી છે. એ ચોયણાને પાઘડાવાળી હેલ્લારો જ્યારે લઈને આવીને નેશનલ, એટલે શોર્ટ કુર્તી જે માર્કેટમાં પેટર્ન તરીકે જેની પર ઓમ લખાઈને પ્રિન્ટ થતા, એ આની દેણ છે અને મારી વાઈફની દેણ છે. હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. યોર્સ પોડકાસ્ટ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ. આપણી વાતો આપણી ભાષામાં. આજની આ પોડકાસ્ટ તમારા માટે અને અમારા માટે ખાસ રહેશે, કારણ કે આજની આપણી આ પોડકાસ્ટના મહેમાન છે આપણા સૌના દિલમાં રમતો એવો રામ, ગુજરાતના સુપરસ્ટાર હિતેન કુમાર. તો આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહો. સર, આ આટલી ફિલ્મમાંથી ફેવરિટ કેરેક્ટર તમને એવું લાગે કે હા કે છે મારા દિલમાં આ કેરેક્ટર? નાયકીની બાબતમાં 3-4 ફિલ્મો એવી છે જે યાદ રહેશે. મારો મૈયરનો રામલો મને બહુ વહાલો છે, કારણ કે મૈયરના રામલાની જે મુગ્ધતા છે, મુગ્ધતાને આપણે ક્યારે અંડરલાઈન કરી જ નથી. એમાં હું એ લાવી શક્યો હતો, એ રામલાની મુગ્ધતા લાવી શક્યો હતો. મને એ બહુ ગમતો મેકર છે, ગમતી ફિલ્મ છે, ગમતી વાર્તા છે ને ગમતું એ પાત્ર છે જેના પ્રેમમાં હું છું. એ હું ભૂલી જાઉં છું કે એ હિતેન કુમાર જ છે. હું એ રામલાને જોઉં છું તો મને બહુ આનંદ થાય છે કે નહીં, બહુ શુદ્ધતાથી ને બહુ પ્યોરિટીથી એ કેરેક્ટર થયું હતું. બીજો મને પાલવડાનો દેવલો બહુ ગમે છે. જન્મદાતાનો વિશ્વનાથ વિરાણી મને બહુ ગમે છે. વશનો પ્રતાપ મને બહુ ગમે છે. ધુઆધારનો ઇન્સ્પેક્ટર વાઘ ગમે છે. એટલે એક કોઈ ફિલ્મ નહીં કહી શકાય, પણ સપોઝ રોમેન્સની મેં 40 ફિલ્મો કરી હશે તો એમાંથી 5 ફિલ્મો એવી હશે કે જે મારા હૃદયની ખૂબ નજીક છે. પણ હું નામ એટલા માટે નથી દેતો કારણ કે દરેકમાં મારું રેડવાનું તો એટલું જ હતું જેટલું મારી જાતને રેડવાનું હતું. પણ જ્યારે તમે મને મારી ચોઈસ પૂછો તો હું અંદર ખાનેથી કહી દઉં કે આની અંદર મેં ક્યાંક રિપીટ કર્યું છે મારી જાતને. જ્યાં બની શકે ત્યાં મેં વેરિએશન કરવાના પ્રયત્ન કર્યા, પણ એક સફળતા પછી છે ને તમારી પાસે ચોઇસીસ બહુ ઓછી રહે. કારણ કે એક સરખા રોલ મળે, એક હીરો હશે, એક હિરોઈન હશે, એમની વચ્ચે પ્રેમ થશે, એની વચ્ચે આ ઘટના બનશે જેના કારણે એ લોકોએ વિરહ ભોગવવું પડશે અને અંતે ખાધું પીધુંને રાજ કર્યું, અથવા તો બંનેનું મૃત્યુ થયું કે એક ટ્રેજિક એન્ડ હશે. આ એક ફોર્મ્યુલામાં તમે ફસાઈ જાઓ. મેકર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે પ્રોડક્ટ બની જાઓ અને એના કારણે તમારે એક સરખા રંગની અમુક ફિલ્મો કરવી પડી હોય. એમાં પણ તમારી જાત તો તમે રેડી જ હોય, પણ એ ઓરિજિનલ નથી હોતી. હું જે 40માંથી 5-7 ફિલ્મો જે યાદ કરી રહ્યો છું એ પ્રકારના કેરેક્ટરની પહેલી ફિલ્મ હતી. વિહડ-રાબા મને બહુ ગમે છે, એ જમાનામાં મેં કરી હતી. આજે વિજયગીરી બાવા ઐતિહાસિક ફિલ્મ લાવે છે, મેં એ જમાનામાં કરી હતી વિહડ-રાબા, જેના માટે મેં 13 કિલો વજન વધાર્યું હતું. ને મેં મૈયર માટે એ સમયમાં મેં 14 કિલો વજન 2 મહિના અને 10 દિવસ, એટલે ટોટલ 70 દિવસમાં મેં 14 કિલો વજન કાઢ્યું હતું. સો આઈ એન્જોયડ ધીસ ઓલ થિંગ. મને આ બધું ગમે છે મારી ફિલ્મમાં. મૈયર છે. સિમરન મને બહુ ગમી કે જેમાં કંગનાની સાથે બાપ દીકરીની વાર્તાની અંદર જે નાનું કરવાનો મોકો મળ્યો.
એ પણ મને ગમી ફિલ્મ. મૈયર ગમી, પાલવડે, જન્મદાતા, છે 5-7-10 ફિલ્મો છે જે મને બહુ ગમે છે. સર, ગુજરાતનું ઘરેણું અને સુરતની શાન, મૈયરમાં મંડળું નથી લાગતું ફિલ્મના. ગમે તે જગ્યાએ આ નામ યાદ કરીએ એટલે એક નામ યાદ આવે, જશવંત ગાંગાણી. જશવંત ગાંગાણી એટલે મૈયરમાં એમનું ડિરેક્શન, જશવંત ગાંગાણીનું ડિરેક્શન વિશે તમે શું કહેશો? અદ્ભુત ડિરેક્ટર. એટલે કદાચ મારી જિંદગીમાં ગુજરાતી સિનેમામાં, હિન્દીમાં તો હું પરિચયમાં હતો એવા મેકર્સના, પણ ગુજરાતી સિનેમામાં ગોવિંદભાઈની એક આખી જુદી જ પેટર્ન હતી. પણ જસુભાઈની જે સેન્સિટિવિટી હતી, એ પહેલો એવો ડિરેક્ટર જેણે મને જ્યારે સ્ટોરી નેરેટ કરી ત્યારે હું આમ ફિલ્મ જોઈ શક્યો હતો મારી આંખની સામે. અને મારો એ વાર્તા એમણે નેરેશન પતાવ્યા પછી મેં એમને કહ્યું હતું કે તમે આ જ ફિલ્મ બનાવશો? તો કે આના કરતાં એક દોરો ઊંચું બનાવીને બતાવીશ. આવું એમને ત્યારે કીધું? એમણે ફિલ્મ શરૂ થવા પહેલાં કહ્યું હતું. અને એમનો અમુક પ્રશ્ન હતો કે મારો રામલો આ છે, અને મેં એમને કહ્યું હતું કે હું આ તમારી કલ્પનાનો રામલો બનીને બતાવીશ. અને એમને આ કન્ડિશન કેરેક્ટર બાબતે મૂકી હતી તમારી કારણ કે એની આગળની ફિલ્મ જો જેની અંદર તને ખૂબ જ ભદ્દો થઈ ગયેલો હિતેન દેખાશે. અને આના માટે મેં એક કોમળતા માટે, એ એજ ગ્રુપ માટે મારો પણ એક બહુ અલગ પ્રોસેસ રહ્યો. એ નવા છોકરાની શોધમાં હતા, બીજા બધા છોકરાઓને જોઈ રહ્યા હતા. અને મને વાર્તા એટલી ગમી હતી, મને દેવેન્દ્ર પંડિતજીએ મને મિટિંગ કરાવી હતી. અને એ તબક્કે જરા હું ફ્રસ્ટ્રેટ થવા માંડેલો કે એક સરખું કામ મારે કર્યા કરવાનું, યાર મને મજા નથી આવી રહી એ ફિલ્મો કરવાની. એટલે મેં ગેપ લઈ લીધો. ત્યારે પણ આવો જ ગાંડો હતો, 6-8 મહિનાનો ગેપ લઈ લીધો હતો. અને બહુ હિટ થઈ જાવ ત્યારે એક સરખી વાર્તાઓ આવ્યા કરે, એટલે તમારે આજીવિકા માટે પણ અમુક વાર્તાઓ તો કરવી પડે, ફિલ્મો કરવી પડે. એ ફ્રસ્ટ્રેશનના કારણે આઈ વોઝ નોટ હેપી. અને મને એક દિવસ પંડિતજીએ કહ્યું કે યાર જસુભાઈ બહુ સરસ વાર્તાની ઉપર ફિલ્મ બનાવે છે. મેં જીદ કરીને મિટિંગ ગોઠવી. ત્યારે મારું શરીર એમને જોઈતા શરીર કરતાં જુદું હતું. એ સમયે હું 84-85 કિલોનો હતો, થઈ ગયેલો. અને એમણે જોતા કે બહુ છે વાર્તા, પણ તમારી એજનું નથી, આવો એમનો સૂર હતો. અને મેં કીધું મને વાર્તા તો સંભળાવો. એમણે વાર્તા સંભળાવી. અને મારું કેવું હતું કે જો હું આ બનીને બતાવું તો હું આ ફિલ્મ કરું, તમે બીજા છોકરા જોવાનું શરૂ રાખો, ફાઇનલ નહીં કરતા. આપણે થોડો વખત પછી મળીએ છીએ. દેશરી જોયા હિટ આપ્યા પછી આ સિનિયર એક આ કલાકાર સફળતા પામેલો વ્યક્તિ બોલે છે આવું. હા, પૂછી જોજો જસુભાઈને આ મિટિંગમાં. એમને આ વાત થોડીક તો અમને કરી હતી કે સામેથી. હા, અને મેં ચેલેન્જ લીધી કે એમની કલ્પનાનો રામલો મારે લાવવો છે. અને 70 દિવસ જેવા મારી પાસે હતા. અને 14 કિલો વજન કાઢીને જેવું એમની સામે જ્યારે આવ્યો ત્યારે એ આમ હતા, 2 ક્ષણ માટે નહોતા ઓળખી શક્યા. અને પછી ઊભા થઈને વળગી પડ્યા. હિતેનભાઈ તમે સેમ વસ્તુ થઈ હતી. મેં 6 મહિના જે ગેપ લીધો હતો ને, મારો નટુની જગ્યાએ તે વખતે ટીનિયો નામનો બોય હતો, ભરત બારિયાનો ભત્રીજો. તો છેલ્લી ફિલ્મ કરીને મુંબઈ ગયો ત્યારે આખો ગયેલો હિતેન જુદો હતો. અને જસુભાઈના ફિલ્મનો મુહૂર્તમાં, એ વખતે મુહૂર્તમાં છે ને ગામ આખું ભેગું થતું, એમાં એ પણ મુહૂર્તમાં આવ્યો. મુહૂર્તમાં આવીને મને મળ્યા વગર એ જતો રહ્યો. એટલે મેં દોડાવ્યો માણસ કે ટીનિયાને કેમ મને આવીને મળીને તો જાય, એ જોબ પર નથી આવવાનો કે. તો પેલો મારો મેકઅપ મેન દોડીને ગયો કે ભાઈ બોલા. તો કયા ભાઈ? તો કે હિતેનભાઈ. તો હિતેનભાઈ ક્યાં છે? તો કે અંદર મુહૂર્ત કોની પડતું? તો કે જા એ હિતેનભાઈ નથી. આટલો ફરક મારી જાતમાં કરીને આવ્યો હતો મૈયર. અને એ કોના માટે કર્યો હતો? કારણ કે પહેલી વખત મને એવો મેકર દેખાયો કે જે બીજા બધા કરતાં જુદો હતો. અને એ હતો જસવંત ગાંગાણી. અને અદ્ભુત મેકર, ઇમોશન્સનું બહુ સચોટ હથોટી, એની કેરેક્ટરાઇઝેશનની હથોટી, કરેક્ટ, સંગીતની ઉપર અદ્ભુત કાબુ, અદ્ભુત લિરિક રાઇટર. દુર્ભાગ્ય અમે લોકો એટલી સફળ ફિલ્મો એકસાથે આપીને કે હવે એનાથી વધારે શ્રેષ્ઠતમ અમે સાથે મળીને ના કરી શકીએ ત્યાં સુધી ફિલ્મ કરવાની ઈચ્છા નથી થતી. કે મૈયરથી ઊંચો રોમાન્સ કયો હોઈ શકે? પાલવડાથી ઊંચો રોમાન્સ કયો હોઈ શકે? મૈયર 2થી વધારે ઇમોશન્સની કઈ ઘટના હોઈ શકે? તો હવે હું ને જસુભાઈ કરીએ તો કયો પ્રોજેક્ટ સાથે કરીએ? જે કરવું છે એનાથી તો એક દોરો નીચે તો અમે બંનેને પાલવે એમ નથી.
છતાં પણ ગ્રેટનેસ જો એના પછીની ફિલ્મ એમણે હિતુ અને આનંદી સાથે કરી, એ ફિલ્મ મેં નહોતી કરી, છતાં હું એમના મુહૂર્તમાં જઈને હું ક્લેપ આપી આવ્યો હતો. તો એ ફિલ્મ તમે શરૂ કરીને જુઓ તો સૌથી પહેલી ક્રેડિટ એમણે આપી છે વિશેષ આભાર હિતેન કુમાર. એટલે આજે પણ અમે બંને એકબીજા માટે એ જ માન, એ જ લાગણી અને એ પ્રેમ ધરાવીએ છીએ, પણ અમારા બંનેની વચ્ચે ખચકાટ છે કે હવે આપણે સાથે મળીને કરીએ તો એવું શું કરીએ જે લોકોની અપેક્ષા કરતાં 2 દોરા ઊંચું હોય આ સમયમાં. અને મેં એમને 2-4 આઈડિયાઝ અમે લોકો શેર કર્યા છે કે આજના સમયમાં તમે મોડર્ન ફિલ્મ બનાવવા તરફ ના વળો, તમારી જે હથોટી છે એ ફિલ્મોને લાર્જર દેન લાઈફ આપણે લઈ આવીએ તો આજના જનરેશન માટે એ સૌથી મોટી કમાલ થશે, જે સંજય ભંસાલી કરે છે હિન્દીમાં. હા. મારા માટે એ સંજય ભંસાલી છે, મારો જસવંત ગાંગાણી સંજય ભંસાલી છે. સર સ્વભાવ એકદમ એટલે તમારી મેં એને જેમ. કહ્યું છે કે મારી સાથે તમે મેચ્યોર્ડ કોઈક એવી જે એ જમાનામાં વીર માંગડાવાળો એક બહુ અદ્ભુત વાર્તા આવેલી, ઉપેન્દ્રભાઈની બહુ પ્રેતવાળી વાત બહુ અદ્ભુત હતી. પદ્મા અને વીર માંગડા. હા, એ વીર માંગડાવાળા પ્રકારની મેં કીધું કે એજ ગ્રુપની ફિલ્મ આપણે મ્યુઝિકલ કરીએ. જસુભાઈ મ્યુઝિકલ ફિલ્મ કરીએ. એટલે મ્યુઝિકલ જસુભાઈની બધી ફિલ્મો મ્યુઝિકલ, એના ગીતો સીન કરતાં વધારે કહીને જતા હોય છે. એટલે હજી પણ તમારા બંનેનો આ વાત ઉપર છે કે આ ટાઈપ. હા, હું કેમ એને હું મળીએ ને અદ્ભુત આવું પાત્ર મળી જાય તો આજે પણ હું એટલું છાતી ઢાંકીને કહું કે હું અને જસુભાઈ મળીને જે રોમાન્સ પડદે લાવી શકીએ ને એ બીજા કોઈ એક્ટરની તાકાત દેખાતી નથી. અમારી આત્મશ્લાઘા નથી કરતો, આ હકીકત કહી રહ્યો છું ઓન કેમેરા, કે એના જેવો સેન્સિટિવ ડિરેક્ટર અને મારા જેવો એક્ટરનું કોમ્બિનેશન એકવાર ફરી પાછા એક આ એજ ગ્રુપમાં આ ઉંમરના એક એવા રોમાન્સ સાથેની કથા સાથે આવવા જોઈએ કે જે ઓડિયન્સને બહુ જુદી અનુભૂતિ. અને મને ખેવના એમ છે કે ગીતો હવે ફરી પાછો કરીશ ને તો હું જસુભાઈના ફ્લોર પર જ કરીશ, બાકી મને ગીતો કરવાની ઈચ્છા જ નથી રહી. સોંગ કરીશ હું આ ઉંમરે પણ કરીશ અને અદ્ભુત સોંગ કરીશ, પણ એ ઘટનાઓ, એ રોમાન્સ કરીશ એ માત્ર જસવંત ગાંગાણીની ફિલ્મ અમારા નસીબમાં લખાયેલી હશે તો જ કરીશ. બાકી એના સિવાયના ઘણા બધા એવા પાત્રો છે જેમાં હું રમ્માણ છું, આનંદમાં છું, મોજમાં છું. પણ આ ટુકડો જે મારો ને જસુભાઈનું કોમ્બિનેશન એક એવું કોમ્બિનેશન છે કે જે અમને બંનેને વેડફી નાખવું પાલવે એમ નથી. કારણ કે બહુ ઓછા દિગ્દર્શક એ જોનરના, હમણાંના સમયમાં ઘણા સારા ડિરેક્ટર આવ્યા છે. એ સમયના જે ડિરેક્ટર તમે જુઓ આંગળીના વેઢે ગણી શકાય એટલા રહ્યા છે, જે આજના સમયમાં આ જનરેશનને ઇમ્પ્રેસ કરી શકે તેવી ફિલ્મ લાવી શકે એ શક્યતાઓ ધરાવતા હોય એવા. સર આ પ્લેટફોર્મ ઉપર તમને લાવવા માટે સૌથી મોટા નિમિત્ત બની ટ્રેન્ડ મણકો જોવા જઈએ તો મૈયર છે. બાજુની વાત કરું કે સર એક એવો ડાર્ક સબ્જેક્ટ જે હજી પણ અમને ગમે છે અને લોકોના દિલમાં ઘર કરી ગયું, પાલવડે બાંધી પ્રીત. સર આ સબ્જેક્ટ ઉપરની થોડીક વાત મારે જાણવી છે. એક કેરેક્ટર દેવલો ને જીવલી છે ને એ અમારા માટે પણ બહુ ટાસ્કફુલ હતા. એમની જીવલી હતી એ રત્ની કરતાં જુદી હતી અને એમનો દેવલો હતો એમના રામલા કરતાં જુદો હતો. એટલે અમે એ પેરને રિપીટ કરી શકીએ એમ નહોતા, કારણ કે રામ અને રતન એટલા બધા લોકોના હૃદયમાં વસેલા હતા કે એ લોકો દેવો અને જીવલી થઈ શકે એમ નહોતા. એ છાપ હતી. હા, એટલે એ લોકોના મનમાંથી એ જોડી ખંડિત કરી શકે એમ હતા જ નહીં અમે લોકો. એટલે બહુ મેચ્યોર ડિસિઝન જસુભાઈનું અને મારું રહ્યું કે આપણે નવી એક્ટ્રેસ લાવીએ અને એવી એક્ટ્રેસ જે એક્ઝેક્ટલી આપણા અહીંયાની કાઠિયાવાડને લાગે, એનો બાંધો, એની મેચ્યોરિટી સૌ બાળકી ના લાગે, યૌવનમાં ના લાગે, એનાથી ઉપરનો એક મેચ્યોરિટીનો દોર હોય જયાપ્રદા પ્રકારનું. એવી એક છોકરી અમને મળી ગઈ આ રાજલક્ષ્મી. હવે એ જીવલી તો અમને દેખાઈ ગઈ. મારી કશ્મકશ છે કે મારો દેવલો કેવો હશે જે રામ કરતાં જુદો હોય.
મારા માટે બહુ તકલીફ રહી પાલવડેનો દેવો લાવવાનું, કારણ કે મસ્તી પણ એક જુદા પ્રકારની જોઈએ જે પહેલાંમાં નહોતી. નોર્મલી શું થાય કે સૂરજ બરજાતિયા અને સલમાન ખાન પ્રેમ નામના કેરેક્ટરની સાથે એક પછી એક ફિલ્મો બનાવે કે જે એમનું હતું કે મેને પ્યાર કિયાથી લઈને હમ આપ કે કોનનો પ્રેમથી લઈને મેં પ્રેમ કી દીવાની ને હવે જે પ્રેમ કી શાદીની ઘટનાઓ હશે, તો એક કોમ્બિનેશનમાં ક્યાં ભૂલે છું કે તમે રિપીટ કરતા થઈ જાઓ છો એકબીજાને, જે મારે નહોતું થવું દેવું, મારે કે જસુભાઈને નહોતું થવું દેવું. એટલે દેવલાની મેચ્યોરિટી જુદી, જીવલીની મેચ્યોરિટી જુદી, અને એનો પ્રી ક્લાઇમેક્સ અને ક્લાઇમેક્સ એ મારા માટે આજે પણ એમ ગર્વથી કહી શકું કે યાર હમ લોગ વો કર શકે, આપણાથી થયું. પાલવડે જેવા ડાર્ક સબ્જેક્ટની એક ફિલ્મ, ઘોસ્ટની ફિલ્મ, જે તમારે મેક બિલીફ વર્લ્ડની અંદર લોકોના હૃદયની અંદર આજે પણ મને આવતા 15 સંદેશાઓમાંથી 12 સંદેશાઓ પાલવડેના હશે. લોકોને એટલી બધી ગમી છે. પણ એ ફિલ્મની આખી જર્ની બહુ જુદી રહી. એ ફિલ્મની જર્ની આગળની મેં એમની કરેલી ફિલ્મો કરતાં ખૂબ જ જુદી રહી, કારણ કે આખી મેચ્યોરિટીની વાત હતી. મેચ્યોરિટી વખતે થયેલા એક અનુરાગની વાત હતી, એક સંબંધની વાત હતી, ને તમારા વ્યક્તિનું હોવું અને ન હોવુંની દ્વિધાની વાત હતી. ધેટ વોઝ ઓલ ટુગેધર ડિફરન્ટ. પણ એ માણસ સખત ક્લિયર હતો એઝ ધ ડિરેક્ટર એન્ડ રાઇટર કે એને શું નથી જોઈતું એને ખબર હતી. અને એના બ્રધર જે છે રાજ ગાંગાણી, એને પણ ભૂલી ના શકાય. એક એવો નિર્માતા, એ વખતે ડાખરા સાહેબ હતા એમની સાથે પાર્ટનરશિપમાં, એવા નિર્માતાઓ કે મારા ઘરનો એક ખૂણો, એટલે એક ટોડલો હોય એ હવેલીનો, તો ટોડલા માટે એ લોકો સૌરાષ્ટ્રથી એકચ્યુઅલ ગામડામાં ફરીને બળદગાડાના વ્હીલ્સ માટે ટેમ્પો ફરે, સૌરાષ્ટ્રના બળદોની જોડી લાવવામાં આવે, ત્યાંના ઘરના ચાકડાઓ લાવવામાં આવે, ગામડે ગામડે ફરીને તૂટેલી હવેલીમાંથી ટોડલો કાઢીને અહીંયા લગાડવામાં આવે. આ એ પ્રકારનો કોસ્ચ્યુમ્સના ડિઝાઇનિંગ જુઓ તમે, કલર સ્કીમ્સ જુઓ તમે એ ફિલ્મોની. ટોટલ પ્રોપ્સ હા હા, એમાં મારી વાઈફ પણ અદ્ભુત એનું પણ યોગદાન રહ્યું એ બધા કેરેક્ટર્સના કોસ્ચ્યુમ ડિઝાઇનિંગમાં. હા, એ મૈયરથી લઈને જસુભાઈની ફિલ્મોમાં અને ગગા સુધીની ફિલ્મમાં સોનલે કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા હતા. અને એ કલર, એની પહેલાં શું થતું હતું કે ગુજરાતી ફિલ્મોના નાયક છે ને ઓલવેઝ ચમક દમકના કપડાં પહેરતા. કોટન મારા આવ્યા પછી ઇન્ટ્રોડ્યુસ થયું. એની પહેલાં પેલું ચમકતી એક કોટી હોય, મને એટલી બધી હલકી કક્ષાની લાગતી કે એક સામાન્ય દરજી તમે એપોઇન્ટ કર્યો હોય તે ચમક દમકવાળું જે તમને સીવીને આપી દે, તમે પહેરીને તમે તમારું કેરેક્ટર શું છે, એ કયા ખાનદાનનો છે, કયા વિચારસરણીનો છે, એની વિચારણી જ નહોતી થતી ત્યારે. છોકરી હોય તો જીમી પહેરી લે, ચણિયા ચોળી પહેરી લે, છોકરો હોય તો પુરુષ હોય એ આ પ્રકારનું ચોયણો અને ઉપર એક ચકમકતો કલરવાળો આર્ટિફિશિયલ, એટલે નાયલોનનો ને આ બધાનો નકલી રેશમનો પેલું પહેરી લે, એની ઉપર એક ચમકતી ટપકાવાળી પેલી કોટી પહેરી લે. આ એ લોકોનો નાયક હતો. આપણા મેકર્સની સમજણનો, ઓડિયન્સની સમજણનો, ને ઓડિયન્સ તો બહુ મહાન છે. કોટન, એ કુર્તાઓ જે સોનલે અને જસુભાઈના દીકરાએ મળીને ડિઝાઇન કરેલા, ગોવિંદભાઈની ફિલ્મથી સોનલ સ્ટાર્ટેડ અને જસુભાઈની ફિલ્મમાં બહુ સુંદર રીતે એ વસ્તુ કરી છે. એ આજે પણ તમે જુઓ, તમારી આજુબાજુ થતા મેરેજમાં વરરાજા જે કપડાં પહેરે છે એ મારા એ વખતની 7 વર્ષ દરમિયાનની બનેલી ડિઝાઇનો છે જે આજે પણ ચાલુ છે. તમે જોઈ લો, ફિલ્મો ઉચકીને જોઈ લો, અને તમે કોઈ પણ ચૂડીદાર મીન્સ કુર્તાની શોપમાં જતા રહો તો અડધો ડિઝાઇન તમને આજે પણ એ ચાલતી દેખાશે. એ વખતે હું ધોતી અને કુર્તાનું પેટર્ન લઈને આવ્યો હતો. તમે જુઓ, મોટાભાગના મેરેજમાં ધોતી અને કુર્તા ચાલુ થાય છે. ક્રોસનું ભાભીએ ડિઝાઇન કર્યું હતું, તમે જોઈ લો, એ જ બધા કુર્તા ચાલે છે. તો ઘણું બધું બદલાયું એ પ્રોસેસમાં, ઘણું રંગો બદલાયા, મટીરિયલ બદલાયું, કે જે તમને એક ઊંચા ખાનદાનની ઘટના લઈ, ઊંચા એટલે માનસિક રીતે ઊંચા. કવ્વાલીમાં ઢોલક વગાડનાર, વાજા પેટી અને સહેનાઈ વગાડનાર જે ચમકવાળી કોટી પહેરે એવો તમારો નાયક કેવી રીતે હોઈ શકે? તમે ગુજરાતના ગુજરાતીપણાની વાત કરો છો, એમાં ગુજરાતીપણું ક્યાં આવ્યું? તમે મને એક ગામડામાં એવો કોટી પહેરેલો માણસ બતાવો ને. નથી. ત્યારે નહોતો. કોને ખબર સર્જકોના મગજમાં કેમ હતો? હવે એ વાત હું જ્યારે કહેતો ત્યારે લોકોને, હિતેનભાઈ બહુ ડિફિકલ્ટ વ્યક્તિ છે યાર કામ કરવા માટે, પણ ત્યારે નહોતું સમજાતું. આજે સમજાય જ્યારે આપણે હેલારોથી ઓસ્કાર મીન્સ નેશનલ પર પહોંચ્યા ત્યારે, कि नहीं यार वो इंसान ने इतना बोला तो हर 3 साल में हम कहीं ना कहीं कुछ फ़र्क करते गए.
લખવાની પેટર્ન બદલાઈ. જસુભાઈને પૂછજો ને કે મારા માટે શું કહેવાતું હતું, પણ એમને ખબર છે કે હિતેનભાઈની પાસે સ્ક્રિપ્ટની સમજણ કેટલી છે, સંવાદની સમજણ કેટલી છે, શું બોલાવવું જોઈએ ને શું ન બોલાવવું જોઈએ. પણ એના જેવા સમજણના મેકર્સ કેટલા. બાકીના જે મેકર્સ છે એમના માટે તો સીન મારે એમના ગંદા લખેલા સીનને રિપેર કરીને રાતે તૈયાર કરવાના, બીજે દિવસે કેટલું અદ્ભુત રીતે થઈ શકે એના પ્રયત્ન કરવાના. કારણ કે અલ્ટિમેટલી તો મારે દેખાવાનું છે. દુર્ભાગ્ય એમની અણસમજણના કારણે ગંદી લખાયેલી સ્ક્રિપ્ટ હું એમને તો બોલીને પરફોર્મ ના કરી શકું ને, હું એના માટે તો આવ્યો નહોતો. અને છતાં એક યાદ રાખજે પ્રદીપ, મારી એક ફિલ્મ શોધીને બતાવજે તો તારી મધરની સાથે, તારી દીકરી સાથે, તારી બહેન સાથે બેસીને ના જોઈ શકે. એક ચાળો એવો નહીં હોય, એક આંગિકમ એવું નહીં હોય, એક શબ્દ પણ એ ના હોય કે જે તું તારી બહેન, તારી વાઈફ, તારી દીકરી, તારી માની સાથે બેસીને ના જોઈ શકે. એક તો શોધીને બતાવતું. આ શુદ્ધતા સાથે પણ તમે તમારી વાર્તાઓ કહી શકો ને. અને સર પાલવડેમાં તમારી એન્ટ્રી ગાડામાં થાય છે, અને સર ખાસ એનો પહેલો સીન જે મંત્ર જાપવાળો સીન, જે એક આત્મા તમે જે પકડીને રડે છે, એ રુદન મારું હતું. અરે સર એ રુદન રાજલક્ષ્મીની પાસે રુદન, આ જસુભાઈ તમને કહેશે કે મેં એની પાસે કેવી રીતે કરાવડાવ્યું. આનું મારે એ જાણવું છે, ખાસ તમે વાત કરો ને એમાં એક શામિલ કરજો. ત્યારે તમારી મનની સ્થિતિ શું હતી આ સીન દરમિયાન? આનું વાતાવરણ કેવું હતું આ સીન જ્યારે ભજવાતો હતો ત્યારે? મારા માટે એટલું બધું નાવિન્યપૂર્ણ નહોતું. જો બે પ્રોસેસ હોય એક્ટર તરીકે, જે તમને પાત્ર આપ્યું એ પાત્રને આત્મસાત કરતાં કરતાં તમારા બેક ઓફ ધ માઇન્ડ, તમારી પાસે બે મગજ છે. એક મગજ તમને ફોકસ કરી રહ્યું છે કે તું આ કર, તું આ નહીં કર, તું આ કર, તું આ નહીં કર, તું આ કર, આ નહીં કર. જેવી રીતે સચિન તેંડુલકર બેટિંગ કરવા જશે તો એની પાસે એક ગોડ ગિફ્ટ છે કે આવનારો દડો બોલરના હાથમાંથી છૂટે અને મારો સ્ટાન્સ કયો હોવો જોઈએ, જે બીજો બેટ્સમેન ના રીડ કરી શકે. પણ એમાં માત્ર કળા નથી, એની સાથે તમારો ક્રાફ્ટ પણ છે. ત્યાં સુધીમાં હું સિનેમાના એક્ટર તરીકે એટલો મેચ્યોર થઈ ગયેલો હતો કે મને એ ક્રાફ્ટ ખબર હતી કે દેવલાને આ પરિસ્થિતિની અંદર જસુભાઈને સૌથી વધારે સહાય મારી રહી, કારણ કે હું બાકીના એક્ટર્સને કમ્યુનિકેટ કરતો હતો કે આપ એ કરીએ, એ મત કીજીએ, એ કરીએ, એ મત કીજીએ. અને એમાં તમારી પાછી એક્ટિંગ એક સસ્ટેન કેરેક્ટર પેલી રડે છે આખું સીન સર એ છે. એના પછીની પેલી ઘટના જો કે ઘણી વખત શું થતું હોય છે પ્રદીપ, દરેક એક્ટર છે ને ખૂબ બધું કરવાના પ્રયત્ન કર્યા કરે. ઘણી વખત કશું ન કરવું ને એ પણ તમારે પરફોર્મન્સનો એક પાર્ટ હોય છે, જે એ સિક્વન્સમાં છે. દેવેલો કશું જ નથી કરતો, અસ્ખલિત રીતે માત્ર એ જ પથ્થર સમ થઈને એ ઊભો છે અને એની આજુબાજુ એની ઘટના બની રહી છે. મંત્ર જાપ ગુરુજી ઉભા છે, એક આત્મા પકડીને રડે છે. એ અને છેલ્લે દેરીવાળો સિક્વન્સ મને યાદ છે કે વંટોળ ઊભો કરવાનો હતો. આ લાઇટ ગઈ છે, તને પ્રોડકાસ્ટમાં કંઈ પ્રોબ્લેમ થશે? ચાલો આપણે છે ને, તમે લોકો જરા સમજી લેજો, જરાક ઝાંખું દેખાશે પણ મજા આવશે. દેરીનો સિક્વન્સ એમણે નક્કી કર્યો અને વંટોળ ઊભો કર્યો. હવે જસુભાઈ બહુ ક્રેઝી મેકર છે, એમણે કલ્પના કરી લીધી મને આ જોઈએ છે. એ વખતે એ ખ્યાલ ના આવ્યો હોય કે એક માણસ દેરીને ટેકવીને આમ બેઠો છે, જેની આંખો ખુલ્લી જોઈએ છે અને સામેથી વંટોળના પાંદડાઓથી લઈને ધૂળ માટી ઉડી રહી છે, તો કઈ રીતે કરે? અહીંયા તને બેસાડું છું ને અહીંયાથી 4 મોટા પંખાઓની સાથે ધૂળ માટી અને પત્તાઓ ઉડાડી રહ્યો છું અને આંખ તારે પલકાવાની સુદ્ધા નથી. કઈ રીતે શક્ય બને? પણ શક્ય બન્યું. સર આંસુ અહીંથી આમ ટપકે છે. એક જ આંસુ નહીં, પણ મારી ગેરંટી આજે પણ છે કે મારો મેકર મને કહે કે તારે ચાલુ શોટમાં આ લાઇનની ઉપર અશ્રુ આઈધર પાપણ પર રોકવાના છે, ડાબી આંખના કે જમણી આંખના, એ રેલો કેટલો પહોંચવો જોઈએ એ પણ તમારા કાબૂમાં જીવી શકાય સાહેબ. એક અશ્રુ ગ્લિસરીનનું મારું તને પડદે નહીં દેખાયું હોય આજ સુધીની આટલી ફિલ્મમાં. પણ એ બધું ઈશ્વરે આપેલું છે. તારે એ ફોકસ, હું અહીંયા આવ્યો છું, આજે સુરત આવ્યો છું, સુરતને સંપૂર્ણપણે જીવવાના પ્રયત્ન કરીશ. તારી સાથે બેઠું સંપૂર્ણપણે આ સમયને જીવવાના પ્રયત્ન કરીશ. અહીંયાથી જેવો હું જઈશ તો સંપૂર્ણપણે ત્રિષા ઓન ધ રોક્સને જીવવાના પ્રયત્ન કરીશ. 100% ફોકસ. પછી કાંઈ જ નહીં. પછી કંઈ જ નહીં, કંઈ જ નહીં. અહીંયા હું બીજો એક ફોન સુદ્ધા નહીં લઉં, ત્યાં હું બીજો ફોન સુદ્ધા નહીં લઉં, ત્યાં હું આને યાદ પણ નહીં કરીશ, ત્યાં હું માત્ર ને માત્ર મારો અનંત જીવાડવાના પ્રયત્ન કરીશ. સો એ બિટ્સ એન્ડ પીસનું અદ્ભુત રીતે થઈ શકે. આ પ્રોસેસ ઓફ એક્ટિંગ માં પાલવડેનો આ મેજિક છે કે ડિરેક્ટર તમારી પાસે
ક્લિયર હોય ને તમારી પાસે અપેક્ષા રાખે તો હજુ આના કરતાં પણ ઉત્તમ કામ થઈ શકે એમ છે. મને એમ છે કે એવા ડિરેક્ટર વહેલા મળે છે. મારા છેલ્લા આ શબ્દ વારંવાર મારથી બોલાય છે, આઈ ડોન્ટ નો કેમ, એ પણ કેમેરાની સામે જ બોલું છું, કે મને એમ લાગે છે મારી પાસે હવે 12 વર્ષ છે કે જ્યાં હું મારા છેલ્લા 12 વર્ષ. મને એમ લાગે છે મારા છેલ્લા 12 વર્ષ છે અભિનેતા તરીકેના, કે હમણાં પણ હું જે ફ્લોરની ઉપર જે શક્તિથી મારા શોટ આપી શકું છું એ જ ફોકસની સાથે આજે હું 59મું વર્ષ મારું ચાલે છે. મને એમ છે કે 70 એટલે હવે 11 વર્ષ રહ્યા. મને સૌથી સારા ડિરેક્ટર મળી જાય, મારે જે કરવું છે ને બધું કરીને પછી વિદાય લઉં. મારે એક્ટર તરીકે હજુ બી હું સંતોષ નથી. મને એમ છે કે હજુ તો મેં 30% માંડ પામ્યું છે. એક્ટર તરીકે મારે હજુ 70% એવું કરવું છે જે કોઈ કલ્પના ના કરી શકે, એટલું ભરેલું છે અંદર. પણ 12 વર્ષમાં હા, આવનારા 12 વર્ષમાં મારે એ કરવું છે. હું તેને ચેલેન્જ આપું ઓન કેમેરા કે મારા પ્રથમ દોર કરતાં મારો આ બીજો દોર છે ને એ મારા ગયા પછી હંમેશા યાદ રહેશે. આ ગોલ્ડન ટાઈમ અત્યારે જે ચાલે છે, હમણાંનો આ તબક્કો જે છે, હું જ્યારે નહીં હોઉં ત્યારે એ તબક્કો સૌથી વધારે યાદ રહેશે કે આપણે ત્યાં એક એક્ટર આ લેવલની ઘટના કરીને ગયો. મારે એ ટુકડો જીવી લેવો છે. કોને ખબર મારા મોઢેથી એ 12 વર્ષ ચોંટી ગયા છે તો કદાચ આત્મસ્ફૂર્ણા જ છે, પણ એ 12 વર્ષમાં મને એવા જસુભાઈ જેવા કે મારા कृष्णदेव याग्निक जेवा मैंने डायरेक्टर सौथी વધારે જોઈએ છે કે મને मेरे को ज़्यादा अच्छे डायरेक्टर मिले, मुझे बहुत कुछ करना है और અને કરીશું. કોઈ પણ રીતે 12 વર્ષ તો અદ્ભુત કાઢીને જ જઈશું. બીજો હિતેન કોઈ દિવસ નહીં બને. એમ નહીં કહું કે મારાથી શ્રેષ્ઠ કોઈ નહીં આવે, પણ હું ફરી પાછો ક્યારે નહીં આવું. જે રીતે મેં આ પ્રોફેશનને પ્રેમ કર્યો છે, જે રીતે મેં ઇન્ડસ્ટ્રી માટે જ માત્ર વિચાર્યું છે, કે જે રીતે મેં ફિલ્મ મેકિંગના દરેક માણસને દિલથી મોહબ્બત કરી છે, કે મારા પ્રેક્ષકોને જેટલી હદ મેં ચાહ્યા છે એ રીતે ચાહનારો કોઈ નહીં આવે. મારાથી બેટર આવશે, આવતીકાલે મારાથી વધારે સારા આવશે, આનાથી પણ ઉત્તમ કાર્ય કરી શકશે, પણ હિતેન જેવું મને નથી લાગતું કે શક્ય બને. પ્રાઉડ થશે ફ્યુચરમાં, ભવિષ્યમાં કે અમે એ ક્ષણના સાક્ષી બન્યા છીએ. અને આ મજા છે ને પ્રદીપ, કે આને તું કેટલા વર્ષો સુધી સાચવી શકીશ. હમણાં આપણે ઊભા થઈશું એટલે એ આપણા માટે ભૂતકાળ થઈ જશે. તારી પાસે એ વર્તમાન સચવાયેલો રહેશે. એટલે આ પોડકાસ્ટનું મીડિયમ કેટલું મહત્વનું છે, જે મેં વચ્ચે વાત કરી કે તમને લોકોને ખબર છે તમે લોકો શું કરી રહ્યા છો. અને એ વખતે રીલ્સ ચાલશે, તું જોજે. આપણા આ બધા પોડકાસ્ટની નાની રીલ્સ જે નાનાની ને ઇરફાનની આજે ચાલે છે ને, એ સમયમાં આ બધી રીલ્સ ચાલશે. ત્યારે એ પોડકાસ્ટના ધણી તમે લોકો હશો. પણ આ છે, આ હિતેન છે, આ HK છે, જેના માટે આવ્યો તો, અને બહુ આનંદમાં છું ને બહુ થેન્કફુલ છું લોકોનો કે જેણે શ્રદ્ધા રાખીને મને એ આપ્યું, અને એ લોકોની શ્રદ્ધાને હું સેટિસ્ફાઈ કરી ચૂક્યો, એમની અપેક્ષાને કરી શક્યો. અને છતાં પણ મને મારામાં જો એ તરસ બાકી છે કે હું તારી પાસેથી કંઈ શીખું, હું આની પાસેથી કંઈ શીખું, હું હજુ ફરી ચેલેન્જ કાપું, હું હજુ મને એમ જ લાગે છે કે પહેલાં 27 વર્ષ નહીં, હવે આવનારા 12 વર્ષે ધેર આર મોર ઇમ્પોર્ટન્ટ ફોર મી એઝ એન એક્ટર. કારણ કે હવે હું અંદરથી શાંત થઈ ગયો, હવે દરિયો બની ગયો છે. સર તમે પાલવડીની એ વાત કરી તો ડાર્ક સબ્જેક્ટની હમણાં તમે એની વચ્ચે વાત આવી તો સર હમણાં તમારા જેટલા પણ ફિલ્મો આવે છે, વશ છે, આગળ આવવાના છે, ચૂપ છે, સર નેગેટિવ કેરેક્ટરની અત્યારે આવી ફિલ્મો અત્યારે કરવાનું સર કારણ? કોવિડનો સમય જે આપણે ગયો છે ને, આપણા જનરેશનને વર્લ્ડ સિનેમાનું એક્સપોઝર OTT દ્વારા થઈ ગયું છે. હા, ઓટીટીનું માધ્યમ. વિશ્વની અદ્ભુત સિનેમા એમણે જોઈ લીધી, વેબ સિરીઝ જોઈ લીધી, એમના માનસ ઓપન થયા, એ લોકોનો ટેસ્ટ બદલાયો. હવે રામ અને માત્ર રાવણ નથી રહ્યા, હવે ગ્રે એરિયાના કેરેક્ટર્સ પણ એમને અપીલ કરતા થયા છે. એ સમયે જો એમને અટેચ કરી શકાય કે એ લોકોના સુધી પહોંચી શકાય એવા પ્રોજેક્ટ, એવા કેરેક્ટર સાથે આપણે આગળ નહીં વધીશું તો આપણે ક્યાંક ખૂણામાં ખોવાઈ જઈશું. નાયકની વ્યાખ્યા દર 7 વર્ષે બદલાતી હોય છે.
1996માં આવ્યો ત્યારે નાયકની વ્યાખ્યા જુદી હતી, 2003માં નાયકની વ્યાખ્યા જુદી છે, 2010માં નાયકની વ્યાખ્યા જુદી છે, 2016માં નાયકની વ્યાખ્યા જુદી છે, 2021માં નાયકની વ્યાખ્યા જુદી છે. એ જ રીતે નાયિકા છે, એ જ રીતે તારો ખલનાયક છે. એક જમાનામાં આપણા ખલનાયક હતા એ સમયમાં કનૈયાલાલ જેવા મધર ઇન્ડિયામાં જે હતા એ, પછી જમીનદાર બન્યા ખલનાયક આપણા, ત્યાર પછી ડકૈત આપણા ખલનાયક મળ્યા, ત્યાર પછી આપણા ઇન્ડિયન સિનેમાને સ્મગલર્સ મળ્યા, લાયન અજીત ને બધા, ત્યાર પછી ગબ્બરસિંહ પ્રકારના ખલનાયક મળ્યા, પછી પોલિટિશિયન મળ્યા. હવે તું 5 વર્ષમાં બતાવ તો ખરો કે એક ખલનાયક તને અપીલ કરી ગયો હોય જે મોગામ્બો બની શક્યો હોય કે ગબ્બર બની શક્યો હોય. કારણ કે જનરેશન બદલાયું. કેમ બાહુબલી હિટ થઈ? એ જૂની ફોર્મ્યુલા પર હતી. કેમ KGF હિટ થઈ? એ જૂની ફોર્મ્યુલા. એક નાયક છે ને એક અત્યંત ખરાબ ખલનાયક છે જે આપણે વચ્ચેના કરણ જોહરના દોરની અંદર એ ભૂલી ગયા. એ બધી ફિલ્મો LGBTQ વાળી આવી, બોય નેક્સ્ટ ડોર વાળી આવી, પણ તારે ફરી પાછા રૂટ્સ પર જવું પડશે. તો ખલનાયક એટલા માટે હવે આ ખલનાયક્સ નથી, આ બધા પ્રતિનાયક્સ છે. ખલનાયક અને પ્રતિનાયકની વચ્ચે એક બારીક ભેદરેખા છે. તું દર ક્ષણે નાયક તરીકે નથી જીવી શકતો. દિવસનો અમુક ટાઈમ છે તારે પ્રતિનાયક તરીકે પણ જીવવો પડતો હોય છે, અજાણપણે પણ. તો આ જે બધા જે બ્લેક એરિયા, ગ્રે એરિયા છે ને એ બધા આજના દોરમાં યંગસ્ટર 12 વર્ષના છોકરાને પણ બહુ વધારે સ્પર્શે છે, અપીલ કરે છે. એ લોકોને રામ અપીલ નથી કરતો આ સમયનો. તારા પપ્પાની જીવનમાં આ સારું આ ખરાબની વ્યાખ્યા જુદી હશે, તારું આ સારું આ ખરાબની વ્યાખ્યા જુદી હશે, તારા બાળકની આ સારું આ ખરાબની વ્યાખ્યા જુદી હશે. કારણ કે સમય બદલાય, 7 વર્ષે જનરેશન બદલાય છે. મારું આ 4થું જનરેશન છે મારા આવ્યા પછી, એટલે 4થી પેઢી સાથે ડીલ કરી રહ્યો છું. તો હું બચ્ચન સાહેબ કેમ ચાલ્યા? બીજા એ સમયના કોઈ માણસ નહીં ચાલ્યું, આટલા અદ્ભુત એક્ટર્સ હોવા છતાં. એ દરેક પેઢી સાથે ગ્રો થવાના પ્રયત્ન કરતા રહ્યા. રાઈટ છે? દરેક પેઢી સાથે એમના પૌત્રની પાસે બેસીને પણ ટેકનોલોજી સમજવાના પ્રયત્ન કરશે, એ લોકોની ચોઇસીસ શું છે એ સમજવાના પ્રયત્ન કરશે. એમનું નાનું નાનું એ એડ કરતા જશે કે બચ્ચાઓના પણ ફેવરેટ. બાકી 83 વર્ષનો કોઈ ડોસો, કોઈ 7 વર્ષના માણસ એનો કોઈ ફેન હોઈ શકે કે યાર? પણ પેલો 83 વર્ષે પણ બાળક બનીને જીવી રહ્યો છે, એટલે બાળકો એની સાથે કનેક્ટેડ છે. વાહ. તો હું એ જ રસ્તા પર ચાલી રહ્યો છું કે મારામાં એ બાળક જીવતું હશે તો પેલા બાળક સુધી પહોંચી શકીશ. રસ્તા અલગ છે. કોઈ જિંદગીમાં બચ્ચન સાહેબ બની જ નહીં શકે. બધા એકમેવ હોય છે. પણ એટલું તો હું જાણી શકું ને કે સચિન આ રીતે સેન્ચુરી કરતો, વિરાટ એનાથી ઇન્સ્પિરેશન લઈને યાર મેરે કો ऐसे करना है यार, तो जरूरी नहीं है कि विराट कोशिश करेगा सचिन बनने की. नहीं, विराट है. પીપલ સે આસ્ક કે નીતિનભાઈ યુ આર બચ્ચન ઓફ ધીસ. નો, હું બની જ શકું એમ નથી. હું રચકણ સુદ્ધા નથી એ માણસની. પણ હું જો છું એ શ્રેષ્ઠ થવાના પ્રયત્ન કરું છું. હજુ બી શીખું છું, હજુ બી શીખતો રહીશ. હજુ પણ બેસ્ટ ઓફ માઇન્ડ આવવાનું બાકી છે. હજુ પણ મને આઈ એમ નોટ હેપી. હું હજુ ખુશ નથી. હજુ અંદરનું મને એમ છે પ્રદીપ કે મારું બેસ્ટ તો હજુ હવે આવશે. અને એ છે તો જીવન છે, એ છે તો સપના છે. તમે ખલનાયક તરીકે એન્ટર થયા ઇન્ડસ્ટ્રીમાં અને તરીકે આ ટાઈપના ખલનાયકના કરી રહ્યા છો જે નેગેટિવ કેરેક્ટર. સર ડાર્ક અત્યારે વાત કરીએ તો તમે નેગેટિવ એનર્જી કે ડાર્ક એનર્જીમાં તમે માનો છો? ડાર્ક એનર્જીની ઉપર આપણી ભાષાની પ્રથમ ફિલ્મ લઈને આવી રહ્યો છું 2024માં, જે આપણી ભાષાની કાંતારાનો બાપ હશે. શું વાત કરો છો? માર્ચમાં હું અનાઉન્સ કરીશ કે તંત્ર શું હોય છે. જેવી રીતે શુભ શક્તિઓ હોય છે તેવી રીતે અશુભ શક્તિઓ પણ હોય છે, જે વિશ્વ વિશે આપણે કશું જ નથી જાણતા. બીજી સાઈડ જે આપને ખબર જ નથી. એ પ્રોજેક્ટ શરૂ થઈ ગયો અને આવતા વર્ષે લઈને આવું છું. આવતા વર્ષે મારી ફિલ્મ લઈને આવું છું, જે હું પ્રથમવાર ઓફિશિયલી ડિરેક્ટ કરીશ. દિગ્દર્શક તરીકે પણ આવતા વર્ષે આવીશું દિવાળીના સમયે. જે ફિલ્મનું નામ છે બાપ. વાહ, બાપ. આ ફિલ્મનું ટાઇટલ હમણાં એટલા માટે નહીં કહી શકું કારણ કે અમે લોકો એ પ્રોસેસમાં છીએ.
કાંતારા જે જોનરની હતી એનો બાપ કહી શકાય તેવા જોનરની આપણા ડાંગના જંગલોમાં એક એવી ફિલ્મ પ્લાન કરેલું છે જે ડાર્ક એરિયાઝ પર હોય, ડાર્ક એનર્જી પર હોય, જેના વિશે ક્યારે તમે કલ્પના જ ના કરી શકો. એ પણ બનશે આપણી ભાષામાં. એટલે તો કહું છું કે આ દોર વધારે એક્સાઇટિંગ છે મારા માટે. એટલે ચાહકને બહુ જ અલગ વસ્તુ હવે ગિફ્ટ મારું પ્રોમિસ છે પ્રદીપ, ઓન કેમેરા પ્રોમિસ છે કે મારી એક પણ ફિલ્મ સરપ્રાઇઝિંગ એલિમેન્ટ વગર હવે એમના માટે નહીં હોય. ધુઆધાર મારી જુદી હતી, મારી વશ આગંતુક બંને જુદી હતી, મારું વેલકમ પૂર્ણિમા જુદી હતી, મારું ત્રિશા વિલ બી ડિફરન્ટ, ચૂપ જુદી હશે, એના પછીની ભ્રમ જુદી હશે, એના પછીની બીજી બે મેં સાઇન કરી છે એ જુદી હશે, અને પછી આ જે કાંતારા પ્રકારની ફિલ્મની વાત કરી છું એ જુદી હશે, અને મારો બાપ જુદો હશે. એવરી પ્રોજેક્ટ વિલ બી ડિફરન્ટ. ગબ્બર ઇઝ બેક. હું શું બોલું આમાં? આઈ એમ ટ્રાઈંગ માય લેવલ બેસ્ટ યાર. પ્રયત્ન કરું છું કે 72માં 70માં વર્ષે હું જ્યારે સક્ષમ નહીં હોઉં ત્યારે બિયરની, બોમ્બેમાં, ગુજરાતમાં દારૂબંધી છે, મુંબઈમાં બિયર લઈને બેઠો હોઈશ ત્યારે એટલીસ્ટ યાર મને કુછ કિયા થા. આઈ વોન્ટ ટુ રેલિશ ધેટ મોમેન્ટ્સ એન્ડ આઈ વિલ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તમને અત્યારે સૌથી ગમતો એક્ટર ને એક્ટ્રેસ કહીશું? એક્ટ્રેસ મને સૌથી વધારે ગમી છે જાનકી. જાનકી બોડીવાલા કમાલની ફોકસ્ડ ડેડિકેટેડ એક્ટ્રેસ છે. મેં વર્ષ દરમિયાન લોકો મારા વખાણ કરે છે, પણ હું સૌથી વધારે જોયા કરતો તો એ છોકરી જે ડેડિકેશનથી જે કામ કરતા જોઈ છે મેં એને ફ્લોર પર. ઓહો, અહીંયા પણ જે રીતે એ છોકરી કામ કરી રહી છે એ મને ખૂબ ગમી છે. એ સિવાયની પણ શ્રદ્ધાથી લઈને ઘણી બધી એક્ટ્રેસીસ છે. આરોહી ઇઝ ઓલ્સો ગુડ, પણ મને દુર્ભાગ્ય હું એમની સાથે કામ નથી કરી શક્યો હજુ સુધી. પણ મેં હમણાં સુધી જેની સાથે કામ કર્યું છે એમાં મને ખૂબ જ અદ્ભુત લાગ્યું છે. જાનકી સાથેનો અનુભવ મને ખૂબ અદ્ભુત લાગ્યો. નીલમ ઇઝ ગુડ, નીલમ પંચાલ ઇઝ ગુડ, જેમની સાથે મેં કામ કર્યું છે એટલે હું મારો અનુભવ કહી શકું. એક એવો છોકરો મને દેખાઈ રહ્યો છે કે યશ ઇઝ ગુડ, યશ સરસ છે, એને ખબર છે કે મારે શું કરવાનું છે, જે મળશે એ જ કરવાનું એ નથી, પણ એને ખબર છે કે એને શું કરવું છે. અને એ જ કારણસર એની આ 6 7 સફળતા એ કારણસર છે કે એણે માત્ર નંબર્સ વધારવા માટે ફિલ્મો નથી કરી. મલ્હારમાં ક્ષમતા ખરી, બહુ સારો એક્ટર, પણ એણે થોડીક ચોઇસ એને પોતાની જાતને રિપીટ ન કરવો જોઈએ વારંવાર. દરેક ફિલ્મમાં એ એક સરખો પોતાને દુર્ભાગ્યે કે અજાણપણે જે રિપીટ કરી રહ્યો છે એમાંથી એ એટલો આના કરતાં જુદો કલાકાર છે કે એ ધારે તો ડેફિનેટલી એક બીજો મલ્હાર લોકોની સામે લાવી શકે એમ છે. એ એણે કરવું જોઈએ. એક છોકરામાં મને સખત શક્યતા દેખાઈ રહી છે જે કદાચ મને 2-1 વર્ષમાં સાચો પુરવાર કરશે. એ છે ગૌરવ પાસવાળા. એ છોકરામાં એક ક્ષમતા મને દેખાઈ રહી છે કે જે બહુ મોટો ફરક પાડશે આવનારા સમયમાં. એણે માત્ર એના ચોક્કસ સમય માટેની રાહ જોવાની છે, અને આવશે, એનો સમય આવશે, ચોક્કસ આવશે. સર, વશ આવી, કૃષ્ણદેવ યાજ્ઞિક સાથેની સફર અદ્ભુત. કૃષ્ણદેવ યાજ્ઞિકની સાથે તું માનીશ નહીં, સૌથી ઓછી વાત મેં જિંદગીમાં કરી હશે. હમણાં સુધી હું હંમેશા મારા ડિરેક્ટરની સાથેનો પ્રેમનો એક એવો અદ્ભુત સંબંધ જીવી શક્યો છું કે શૂટિંગ પછી પણ કલાકોના કલાકો અમે લોકો સાથે કાઢ્યા હોય તેવા હમણાં સુધીના દાખલા છે. આ એક એવો જણ છે જેની સાથે ખૂબ જ ઓછી વાત થાય છે મારી. આખા દિવસમાં 3 વાક્ય જેટલી પણ વાત નથી થતી, પણ અમારા બંનેની આંખોમાં એ ખબર હોય છે કે આ હશે ને તો આ થઈ જશે, ને એમને ખબર છે કે હિતેન સર આવી જશે ને એટલે થઈ જશે જે મને જોઈએ છે. એણે મને સમજાવવું પણ નથી પડતું. આ સેટ પર તમે કોઈને પણ પૂછી શકો. એમને ખબર છે વશ જેવો રોલ મને ને કેડીને વાત કરતાં કોઈ જોયા જ નહીં હોય. મારો નટુ છે એને પૂછી જો, કોઈ દિવસ વાત કરતાં જોયો છે એણે? પણ મને ખબર છે કે એ શું અપેક્ષા રાખે છે આ શોટમાંથી,
ઓકે. અને એમને ખબર છે કે સરને ખબર પડી ગઈ છે, મારે મોનિટર પરથી ઊભા થઈને એમને કહેવા પણ નથી જવું પડતું. એક જુદો જ સંબંધ છે જે અમે લોકો એકબીજાની શક્તિને કદાચ બહુ સારી રીતે જાણીએ છીએ. આજ સુધીની મારી જિંદગીમાં સૌથી ઓછી જેની સાથે વાત કરી હોય ને તો એ કેડી છે. કારણ કે જનરેશનનો બહુ મોટો ફરક છે. એમના હિસાબે હું એટલો સિનિયર છું. કદાચ એ હશે, છતાં પણ મેં એને બ્રેક કરવાના પ્રયત્ન કર્યા. પણ એણે મને પરમ દિવસે એક જ કહ્યું. પરમ દિવસે હું નીકળ્યો લોકેશન પરથી કે હિતેન સર, હું આ વ્યક્તિને પર્ટિક્યુલર એક એક્ટરને સવારથી ગાઈડ કરું છું, આજે પ્રોપર શોટ્સ નથી થઈ રહ્યા. તો એમને હું એ જ દાખલો આપતો હતો કે તમે હિતેન સરને જુઓ કે એ દરેક પરિસ્થિતિને કઈ રીતે રિએક્ટ કરતા હોય છે. એ વખતે મારી પહેલી વખત આ ફિલ્મ દરમિયાન 5 વાક્યથી વધારે વાત થઈ. પણ અમને બંનેને ખબર છે કે એને શું જોઈએ છે, એને ખબર છે કે આ મને શું આપશે. કંઈ કમાલ સંબંધ છે. નથી અમે કોઈ અદ્ભુત મિત્રો પણ નથી. ફિલ્મ પતી ગયા પછી અમે લોકો 2-4 મહિને 5 મહિના સુધી પણ ફોન પર કોઈ વાત નથી કરી રહ્યા. પણ જેવો કંઈક સબ્જેક્ટ આવે છે મારે લાયકનો, સર હવે આવતો મહિનો કે 3 મહિના પછીનો તમારી પરિસ્થિતિ શું, આપણે પરમ દિવસે તમે અમદાવાદ ટિકિટ મોકલું છું, તમને પહોંચી શકો, આપણે સંભળાવી દઉં. અને સાંભળી લઉં છું. અને સાંભળતાની જ વાત ખબર છે કે આ મારા લાયક છે એટલે આણે મને કહ્યો છે. બસ ત્યાંથી આવી જાઉં છું, પછી કોઈ વાત નથી થતી હતી. પછી સીધા ફ્લોર પર મળતા હોઈએ છીએ. એક કમાલ છે. જસુભાઈની સાથે તો હું તારી સાથે વાત કરું છું, એ તો કલાકો સુધી અમે ચર્ચા કરી શકીએ. મારા બીજા ડિરેક્ટરો સાથે કલાકો સુધી કરી શકીએ. એકમાત્ર સિનેમાનો મારો ડિરેક્ટર છે જેની સાથે, હંસલની સાથે કલાકો મેં વર્ષો કાઢ્યા છે સાથે. હંસલ મહેતાની સાથે. હા, મારી સૌથી પહેલી ફિલ્મ જયતે, મારી હંસલની અને અનુરાગ કશ્યપની જયતે, દેશરે વખતે જયતે સેમ યરની અંદર રિલીઝ થઈ હતી, જેને 50 માણસે માંડ જોયું, ઇન્ડિયન પેનોરમામાં સિલેક્ટ થઈ ગઈ હતી. અને એક બાજુ દેશરે જે હું કરવાનો તો માંગતો, એ વિશ્વ આખાના ગુજરાતીઓના દિલો સુધી પહોંચી. અને જ્યાં મેં મારી જાતને એમ કહ્યું કે હું સૌથી મોટો મૂર્ખ છું, જે જગતનું હું અવોઇડ કરું છું, એ જગત જ સૌથી વધારે સમજણનું છે. પેલું તો ભ્રમનું છે, જે ઇન્ટેલેક્ચ્યુઅલનું છે. તો એની સાથે બી મેં પુષ્કળ, પણ કેડીની સાથેની ઘટના જ કંઈ જુદી છે. એટલે મને નથી લાગતું કે અમે ક્યારેય શ્રેષ્ઠતમ મિત્રો બની શકીએ, પણ અમે અદ્ભુત કોમ્બિનેશન ડિરેક્ટર અને એક્ટરનું મને દેખાઈ રહ્યું છે કે યસ, અદ્ભુત ડિરેક્ટર છે. સૌથી વધારે કહું કે રિસ્ક ટેકર ડિરેક્ટર છે. એ ક્યારે કોઈ પણ સબ્જેક્ટ કરતાં આ નહીં ચાલેની જુગાર એ રમવા તૈયાર છે. રાડો જેવી 14 કરોડની ફિલ્મ ન ચાલી, દુર્ભાગ્ય આપણા માર્કેટમાં, વખણાઈ પુષ્કળ. એના 2 મહિના પછી એ વશ લઈને આવે છે. એક આવી વાર્તા જેનું કોણ નિર્માણ કરશે? એક માણસ તમારા ઘરમાં આવી જાય છે, તમારી દીકરીની સાથે આવું કરે છે, કેટલી ડાર્ક ઝોનની ફિલ્મ, પણ એ લઈને આવે છે. હવે એ આટલી મોટી હિટ થઈ ગઈ જેની પરથી અજય દેવગણ ફિલ્મ બનાવી રહ્યા છે. હવે મારી અને જાનકીની સાથે એનાથી વિરુદ્ધ આખી વસ્તુ લઈને આવી રહ્યો છે. આ માણસને કોઈ ડર જ નથી યાર. કોઈ ફોર્મ્યુલાને પકડવા માનતો જ નથી. જે વર્ષની કોમ્બિનેશનમાં સૌથી વધારે ટેરરને નિર્માણ કર્યું, એ જ જાનકી અને મારા કોમ્બિનેશનમાં એ ત્રિશા ઓન ધ રોક્સ લઈને આવી રહ્યો છે કે જે જોયા પછી દરેક બાપને એમ લાગશે કે મારે આવી દીકરી જોઈએ, દરેક દીકરીને એમ લાગશે કે મારે આવો બાપ જોઈએ. 2024નો બાપ આવો હોય. તો એ ડિરેક્ટર માટે શું કહું યાર, કેટલો કમાલનો ડિરેક્ટર છે. અને સૌથી મજાની વાત, એ કોઈ બાબતમાં ડરતો જ નથી યાર. કોઈ બાબતમાં નથી ડરતો. આ કેમ ના કરી શકે? આપણે કરીશું આ. અને આ પાછું આમ વાત જ નથી, હું આ ખૂણામાં મારા રૂમમાં પડ્યો હોય, એ ફ્લોર પર એના એડીઝની વચ્ચે ઘેરાયેલો હોય, સર કોલિંગ ફોર યુ, અને જઈને પછી હા શું કરીએ છીએ આપણે, સર આટલું હા, અને જઈને બેસી ગયો હોય. એના સિવાય કોઈ સંવાદ જ નથી થતા. પણ અદ્ભુત અમે લોકો કરી શકે છે. એક મસ્ત અમારું કોમ્બિનેશન બન્યું છે. એ પણ ઈશ્વરની ગિફ્ટ છે. કેડી બી મારી લાઈફમાં ઈશ્વરની ગિફ્ટ છે. સર, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય ભવિષ્યની વ્યાખ્યા બહુ જુદા જુદા પોઈન્ટ ઓફ વ્યૂથી જુદી જુદી હોય છે. આર્થિક દ્રષ્ટિએ, ક્વોલિટીની દ્રષ્ટિએ, કન્ટેન્ટની દ્રષ્ટિએ આ ત્રણેય એલિમેન્ટ અલગ છે. લખનારા આજે સોશિયલ મીડિયાના જમાનામાં
વિધાઉટ નોલેજ ઓફ પાસ્ટ માત્ર 2014 પછીની ગુજરાતી ઇન્ડસ્ટ્રી વિશે ખૂબ 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 લખ્યા કરે છે. એમને એમ છે કે ઇન્ડસ્ટ્રી 2014થી જ શરૂ થઈ છે. એની પહેલાં દુર્ભાગ્ય આપણી પાસે સોશિયલ મીડિયા નહોતું અને એ વખતે ક્યાંય નોંધાયું નહોતું, એટલે એમને હિસ્ટ્રી જ નથી ખબર કે આપણે 70 વર્ષમાં શું કરી શક્યા છે. તો કયા તબક્કાને તમે સફળ ગણશો? એ સમય કે જે એશિયામાં સૌથી મોટી હિટ ફિલ્મ આપણે આપી છે, દેટ ઇઝ દેશરે જોયા. એશિયામાં સાહેબ, બાહુબલી 250 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટની બનેલી ફિલ્મ 600 કરોડનો બિઝનેસ કરે. કેટલા ટકા થયા? 117%, એની આસપાસ. રૂપિયો ઇન્વેસ્ટ કર્યો અને ₹1 તો કમાયો. દેશરે કેટલામાં બની હતી ખબર છે? અને આ વખતે બાહુબલી વખતે ₹250 ટિકિટ હતી. હું એ જમાનાની વાત કરું જ્યારે ₹7 અને ₹11 ટિકિટનો જમાનો હતો. એ વખતે 40 લાખમાં બનેલી એકમાત્ર ફિલ્મે 22 કરોડની ઉપરનો બિઝનેસ કર્યો હતો સાહેબ. કેટલા પર્સન્ટેજ થયા? ગણ તો ખરા કેટલા પર્સન્ટેજ થયા. અને બતાવો મને એક પણ ભાષાની બીજી ફિલ્મ જે આના કરતાં ઉપરનો ધંધો કરીને બતાવ્યો હોય. રોકાણની દ્રષ્ટિએ કહું તો મારું મૈયર 1 કરોડ અને 17 લાખમાં બનેલી ફિલ્મ એ જમાનામાં 12ની ઉપરનો બિઝનેસ કર્યો હતો. અને ત્યારે ટિકિટનો રેટ હતો ₹30 અને ₹40. કેટલા ટકા થયા? ₹1 લગાવ્યો હોય અને ₹11 તું કમાયો હોય એને કેટલા ટકા કહીશ તું? એટલે આર્થિક દ્રષ્ટિએ મેં તને કહ્યું ને, જુદા જુદા પરિમાણો છે કે એ વખતે પણ સફળતા જે જાયજંટિક હતી, પણ દુર્ભાગ્ય ત્યારે સોશિયલ મીડિયા નહોતું. એટલે ગણ્યા ગાંઠા પેપરોમાં કંઈક નાનકડા ટુકડામાં છપાયું હોય ને પછી એ ખોવાઈ ગયું, અને પછી એ વ્યક્તિઓ પણ ગુજરી ગયા હોય, એટલે કશું સચવાયું ના હોય. આજે હું જીવંત છું ત્યાં સુધી આ ઇતિહાસ જીવંત છે. હું વધારેમાં વધારે બોલીશ જેથી તમારા મીડિયમની ઉપર એ છપાઈ જશે અને 50 વર્ષની પેઢીને ખબર પડશે કે આપણે ત્યાં આ થઈ ગયું હતું. એટલે સફળતા મારા હિસાબે પહેલો દોર વધારે સફળ હતો આર્થિક દ્રષ્ટિએ. હવે આત્મિક દ્રષ્ટિની વાત આવી. ફિલ્મનો પણ એક આત્મા હોય, તો એમાં પણ પ્રથમ દોર વધારે સફળ હતો. પૂછો કેમ? એ ફિલ્મો જે તમારા મધર ફાધરે જોયેલી કે તમારા દાદાએ જોયેલી, એ તમારી પાસે આજે પણ એટલી જ અદ્ભુત રીતે યાદ કરીને નેરેટ કરે છે. એ ગીતો આજે પણ તમે આજુબાજુ તમે જ્યારે પણ ચાલો 10માંથી 6 ગીતો એ દોરના છે જે આજે પણ નવરાત્રિમાં આત્મા બનીને તમારી આજુબાજુ રંગ રેલાવી દે છે. એ દોરના ગીતો છે સાહેબ, એ દોરના પાત્રો છે. એટલે આત્મિક દ્રષ્ટિએ પણ એ ગુજરાતી સિનેમા એ દોરમાં વધારે બેટર હતી. પણ ટેકનોલોજીની દ્રષ્ટિએ આજનો દોર વધારે સારો છે. કે ટેકનિક એવી આવી છે, યંગસ્ટર્સ ભણેલા ગણેલા આવ્યા છે. ફ્લોરની ઉપર તમને એક માણસ ભણતર સિવાયનો નહીં દેખાય. જ્યારે મારા એ દોરની અંદર આવીને જ મેં જોક માર્યો ને કે ભાષાની બાબતમાં આજે પણ ચેર અને શેરની વચ્ચેની કન્ફ્યુઝન એ દોરમાં સૌથી વધારે જીવાય. છતાં પણ આત્મિક દ્રષ્ટિએ કમાલ ફિલ્મો એ દોરના વ્યક્તિઓ લાવ્યા. આજે ટેકનિકલી દ્રષ્ટિએ ખૂબ ખૂબ વધારે સારો સમય છે. ફ્લોરની ઉપરના 80 જણમાંથી મારા હિસાબે 5 જણાને છોડીને બધા જ ભણેલા ગણેલા વ્યક્તિઓ છે. એ આવનારું ભવિષ્ય છે તમારું. એ દ્રષ્ટિએ બહુ સારું છે. એ વખતે મારે નોર્મલમાંથી કોઈને ફિલ્મ જગતમાં લાવવા માટે બહુ સંઘર્ષ કરવો પડતો. જે મેકર્સ હતા અને નવી પેઢીને કે ચાલ ગુજરાતી સિનેમા કરવા જવું છે, ત્યારે મોઢા બગા ગુજરાતી સિનેમા કરવી છે. પેલા 4-5 વાહિયાત લેખકો હતા ને, ક્રિટિક્સ, એ ચોયણાને પાઘડાની બધી વાહિયાત વાતો લખતા પોતાના લેખમાં, પણ એ ભૂલી જાય છે કે સંજય ભંસાલી જ્યારે એ જ પાઘડીની વાતો લઈને આવે ત્યારે દોડીને તમે એ જ જોવા જાઓ છો. તમે જ જો હતા કે જે છો એમાં તમને શાની શરમ આવી જોઈએ? તમારે કેમ બીજા હિન્દુસ્તાની જેવા દેખાવું છે? તમારું એ ગુજરાતી પણ તમારે સાચવવું કેમ નથી? એમાં શું કામ તમને શરમ આવી જોઈએ? તમારા મૂળ એ ગામડામાં છે તો ગામડામાં છે સાહેબ. તમારી સુગંધ એ માટીની છે તો એ જળવાવી જોઈએ. પણ કહેવાતા પેલા ક્રિટિક્સ નામનું એક પ્રાણી હોય છે, જાનવર, જે જિંદગીમાં પોતે કંઈ કરી જ નથી શકતું. હું ઓન કેમેરા કહું છું. ક્રિટિક્સ નામનું એક એવું વ્યક્તિ હોય છે જે ભૂલી જાય છે કે ક્રિટિક્સ અને ટ્રોલરની વચ્ચેનો તફાવત એ લોકો વિસરી જાય છે. ક્રિટિસિઝમનો વાંધો જ નથી, પણ કોઈ પણ કારણ વગર ખોટી રીતે કરાયેલા ટ્રોલિંગની સામે મને સખત વાંધો છે.
એ ચોયણાને પાઘડાવાળી હેલ્લારો જ્યારે લઈને આવીને નેશનલ, ત્યારે એ જ પેલા લોકો ચોયણો પાઘડો લખવાનું બંધ કરી દીધું. એમાં કયા સૂટ હતા ને એમાં કયો જીન્સડો હતો? રામલીલામાં કયો જીન્સડો હતો? અને હું એ લોકોને સેટિસ્ફાઈ કરવા સૌથી પહેલાં હું ફ્યુઝન લઈને આવ્યો હતો 1999માં. ત્યારે કુર્તો અને નીચેનું ચોયણો ચાલતો. નાયક એટલે આ જ. પહેલો જીન્સ લાવનારો આ દોરનો માણસ હું હતો. પણ વિરોધ મેકરનો ગોવિંદભાઈનો હતો કે જીન્સવાળો કેવી રીતે નાયક હોઈ શકે. અને મારી જીદ હતી કે ચાલો મને કોઈ પણ ગામડું બતાવો કે જેની અંદર આ ફિલ્મમાં જે નાયક પહેરે છે એ કપડાં પહેરીને કોઈ ખેતી કરતું હોય. ટેરીકોટનું મેલું ઘેલું ફાટેલું પેન્ટ હશે, જીન્સડું અથવા ફાટેલું ગંજી હશે, અથવા એક પહેરણ હશે, એ પહેરીને હળ ચલાવતો હશે, ટ્રેક્ટર ચલાવતો હશે. તો કે હા. તમે કીધું મને એની તરફ જવા દો ને, આપણો નાયક કેમ જીન્સવાળો ના હોય? તો પણ મોડર્ન લાગશે. મેં કીધું હું ઉપરનું આપું ને. એટલે શોર્ટ કુર્તી જે માર્કેટમાં પેટર્ન તરીકે જેની પર ઓમ લખાઈને પ્રિન્ટ થતા, એ આની દેણ છે અને મારી વાઈફની દેણ છે. એ શોર્ટ કુર્તીની પેટર્ન જે સૌથી પ્રથમ વખત આપણા હિન્દુસ્તાનમાં આવી, દેટ વોઝ સોનલ્સ ક્રિએશન. રંગીલામાં જેકી શ્રોફે બાંધણીનું શર્ટ પહેર્યું, એ આપણે 1999માં શરૂ કર્યું હતું પેટર્ન શૈલેષ પ્રજાપતિની ફિલ્મમાં. તું જોઈ લે મારી શરૂઆતની 20-22 ફિલ્મમાં બધી પેટર્ન સેટર છે. એટલે ફ્યુઝન શું કર્યું મેં? જીન્સ અને એની ઉપર એ પ્રકારના ફ્યુઝન કર્યા કે શોર્ટ કુર્તીઝ હોય, બાંધણીનું મટીરિયલનું ઉપરનું ટોપ હોય, અને ધીમે ધીમે દેટ બિકમ્સ અ પેટર્ન. અને આજે આપણે આ પરિસ્થિતિએ પહોંચ્યા. સો ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ પ્રદીપ. એટલો મજાનો. મને તને એ દોરની વાત કરું. આજે ગુજરાતી ફિલ્મમાં સેટ લાગે ને, આજે પણ લક્ષ્મી સ્ટુડિયોમાં કે લકી સ્ટુડિયોમાં એક સેટ લાગ્યો હોય. હવે એ મેં પાલવડે વખતનો સેટ હશે તો એને રિપેર કરીને કલરના પટ્ટાઓ મારીને પાછી બીજી ફિલ્મવાળા જઈને ત્યાં જ શૂટ કર્યા કરે. પછી અહીંયાથી સીડીઓ હટાવીને સામે લગાવી દે, સામેની સીડીઓ લગાવીને અહીંયા લગાવી દે. એ દોરમાં મારા ઝઘડા થતા કે બાપ એટલે કોઈ પણ ફિલ્મ શરૂ થાય ને તો ફોઈબા છે ને પેલી તપકીરની છીકણીની ડબ્બી લઈને સૂંઘતી હોય, માં કંઈક સોયદારનું કામ કરતી હોય, અને બાપ છે ને ન્યૂઝપેપર લઈને હિંચકે બેઠો હોય. આ સિવાય કોઈ ધંધો જ નહીં આ લોકોને. આ જ બિઝનેસ એ લોકોના. ઘરમાં સુમો ગાડી એન્ટર થાય હવેલીમાં, પણ સ્ટેન્ડિંગ કિચન ના હોય, ટેલિવિઝન ક્યાંય દેખાય નહીં. એટલે મારે લડવાનું થતું કે યાર આ ઘર, જેના ઘરમાં સ્ટુડિયો સુમો ગાડી આવે, એના ઘરમાં સ્ટેન્ડિંગ કિચન નહીં, રેફ્રિજરેટર નહીં, ટેલિવિઝન નહીં. આપણે કયા દौर बात करें. ત્યારે હિતેનભાઈ લોકોને બહુ કટતા था, ये कुछ ज़्यादा ही यार डिफ़िकल्ट है. लेकिन बाद में धीरे धीरे रियलाइज़ हुआ कि नहीं, बात सेंसिबल कर रहा है वो. એટલે ધીરે ધીરે સેટ બનાવવાની પેટર્ન બદલાઈ. પછી રિયલ લોકેશન પર શૂટ કરતા થયા. આજે જુઓ 10માંની 9 ફિલ્મ સાહેબ તમારી રિયલ લોકેશન પર શૂટ થાય છે. तो एक संतोष तो है ना कि मैं यार दौर बदल सका हूँ, नए लोगों को इंस्पायर कर सका हूँ. आई एम हैप्पी. प्रदीप સર, નવા કલાકારને શું કહેવા માગો છો? એક જ મંત્ર જો તમે માનતા હો ને, તો મારો મંત્ર એક જ સમજવાનો પ્રયત્ન કરજો. આઈ એમ ટોકિંગ ટુ કેમેરા ઓલ્સો, કે જેને ભવિષ્યમાં અભિનેતા કે અભિનેત્રી બનવું છે, કોઈ પણ ઉંમરે, અભિનય કરવાનો પ્રયત્ન ક્યારેય નહીં કરતા. અભિનય જીવવાનો પ્રયત્ન કરજો. કદાચ આ ક્ષણે તમને નહીં સમજાય હું શું કહી રહ્યો છું, પણ જે દિવસે તમે અભિનય તરફનું પહેલું પગલું માંડશો અને પહેલો સંવાદ બોલશો કે પહેલાં શોટ દરમિયાનની તૈયારી કે પહેલો શો કરવાના પ્રયત્ન કરશો, તે વખતે મારા આ સેન્ટેન્સ ખાલી યાદ રાખજો: અભિનય કરવાના પ્રયત્ન નહીં કરતા, અભિનય જીવજો. જો તમે અભિનય જીવ્યા ને, તો તમને જોનારા દરેક વર્ગના લોકોના હૃદયમાં તમે કાયમ માટે જીવતા રહેશો. અભિનય કર્યો ને તો મેકઅપ જેવા કાઢશો ને, એ જ રીતે તમારું કેરેક્ટર ત્યાં પતી જશે. આના વિશે બહુ કલાકો સુધી વાત થઈ શકે એમ છે, પણ આજે સમય નથી. પણ આવનારા વ્યક્તિઓને એટલું કહું કે અદ્ભુત પ્રોફેશન છે, પણ સૌથી વધારે ડિફિકલ્ટ પ્રોફેશન છે. પોઈન્ટ ઓફ નો રિટર્ન છે. એકવાર અભિનય થવા માટે આવી ગયા અને તમે એક પાત્રને આત્મસાત કરી લીધું, તમે મેકઅપ એક વખત તમારા ચહેરા પર ઓઢી લીધો,
થોડાક કલાક આ દુનિયા જીવી લીધા પછી બીજા પ્રોફેશન તરફ વળવું એ તમે ધારો છો એટલું સરળ નથી રહેવાનું. માત્ર એક એવા અંધારા કૂવા તરફ આગળ વધી રહ્યા છો કે તમારી છાતીમાં એ તાકાત હોવી જોઈએ કે આ પાર કે પેલે પાર, તો જ તમે આવજો. નહીં તો તમે તમારા પ્રોફેશનમાં સુખેથી રોજો અને તમારા પરિવારને સુખી રાખજો. અધકચરું ક્યારેય નહીં ડિસિઝન લેતા. શોખ જુદી વાત છે, હોબીઝ માટે ક્યારેક તમે પરફોર્મન્સ કરી લો, પણ હું એવા એક્ટરની વાત કરું છું જે પોતાનું પાલન પોષણ, પોતાનું બ્રેડ બટર આ પ્રોફેશનના થકી કરવા માંગે છે. તો એમને એટલું કહીશ કે તમે ધારો છો એટલું ઇઝી નથી, છે અદ્ભુત. અને જો તમે મંત્ર સમજી ગયા તો બીજી વખત તમે બીજો કોઈ અવતાર લેવાનું ઈચ્છો પણ નહીં. એટલું બ્યુટિફુલ છે. ઓલ ધ વેરી બેસ્ટ. પણ ડાગલા બનવું, ભાંડ બનવું અને એક અભિનેતા બનવામાં બહુ મોટો ફરક છે. અને બીજું એ કે બની જાઓ કે બનવા તરફ વધો તો ઓલવેઝ યાદ રાખજો કે એવું કોઈ કામ નહીં કરતા જે તમારા પરિવારની બહેન સાથે બેસીને તમે ના જોઈ શકો, દીકરી સાથે બેસીને ના જોઈ શકો, કે તારા ભાઈની સાથે બેસીને તું ના જોઈ શકે. એવા કર્મ કરવાનો કોઈ અર્થ જ નથી. એના કરતાં બીજા બિઝનેસ કરી લો જ્યાં તમે તમારી આંખ સાથે આંખ ના મેળવી શકો. એ કર્મ કરવાનો કોઈ અર્થ જ નથી. એના સિવાય પણ સફળ તો થઈ જ શકાય. તમારી સામે બેઠો છે જે અટક વગર બેઠો છે, એની પાછળ બાપદાદાની કોઈ અટક નથી. કુમાર લઈને આવ્યો છું, કોઈ ત્રિવેદી નથી, કોઈ કનોડિયા નથી, કોઈ પર્ટિક્યુલર ઘટનાઓ નથી. પાછળ માત્ર કુમાર લગાડ, જેથી હું નિમ્ન વર્ગના મકવાણાને પણ પોતીકો લાગુ અને પટેલને પણ પોતીકો લાગુ અને બ્રાહ્મણને પણ પોતીકો લાગુ. એ સફળ થઈ શકતો હોય કોઈ પણ ડબલ મિનિંગ વગર, કોઈ પણ અભદ્ર ઘટના વગર. એની ફિલ્મની અંદર આ માણસ, હું મારી શરત કહું છું કે મારી એક ફિલ્મની અંદર તમે એક નાનકડું કોમેડી સિક્વન્સ પણ તો શોધીને બતાવો જે હું મારી બહેન સાથે બેસીને ના જોઈ શકું. જો એ સફળ થઈ શકતો હોય અને 27 વર્ષ સુધી સફળતા ટકવી શકતો હોય તો સાહેબ તમે ધારો ને તો કોઈ પણ બીભત્સ ઘટનાઓ વગર પણ તમે અદ્ભુત જીવન જીવી શકો એમ છો. ઉમદા સરસ્વતીનું આશીર્વાદ પ્રકારનું આ પ્રોફેશન છે. નટરાજે આપેલા આશીર્વાદનું પ્રોફેશન છે. અદ્ભુત છે. આવો, પણ માનસિક રીતે તૈયાર થઈને આવજો. કાં આ પાર કે કાં પેલે પાર. અને દરરોજ તમારે નવા શીખવાની તૈયારી સાથે આવવું પડશે. જે દિવસે તમને એમ લાગે કે મને બધું આવડી ગયું, તે દિવસે સમજો તમારો રિટાયરમેન્ટનો ટાઈમ થઈ ગયો છે. એટલે એવરી ડે યુ હેવ ટુ લર્ન. વેલકમ, બટ વિથ ઓલ ધ નોલેજ વોટ નોટ ટુ ડુ. શું નથી કરવાનું એ સમજીને આવજો. લવ યુ ઓલ. દેટ્સ ઇટ. લગભગ હવે હું શું બોલું મને નથી ખબર. ચાલ, તારા લખેલા પ્રશ્નો વિશે હું જવાબ આપી દઉં. તારા બેઝિક પ્રશ્નો છે કે હિતેનભાઈ કેટલી ફિલ્મ થઈ? મારી 130મી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. અચ્છા હિતેનભાઈ, આની અંદરથી કેટલા એવોર્ડ? તો સરકારના એવોર્ડ જે સૌથી મોટા રેકોર્ડ છે એ છે પ્રથમ 10 વર્ષ દરમિયાનમાં 9 વર્ષ સ્ટેટ એવોર્ડ મેં લઈ લીધા છે. એના સિવાય 89 એવોર્ડ્સ બેસ્ટ એક્ટર માટેના લઈ લીધા છે. એના સિવાયની હજુ કેટલી ફિલ્મો તમારી લાઇનમાં છે? 7 ફિલ્મો હજુ લાઇનમાં છે. ઓકે, તમે ક્યાંથી છો? હું મુંબઈમાં રહું છું. ગુજરાત મારું વતન છે, સુરત મારું વતન છે, મારું કર્મક્ષેત્ર ગુજરાત રહ્યું છે અને મારું જન્મસ્થળ મારું મુંબઈ રહ્યું છે. કેટલી હિરોઈન સાથે કામ કર્યું છે? મેં લગભગ 28-29 હિરોઈન સાથે કામ કર્યું હશે. ઓકે, તમારી ફેવરેટ હિરોઈન કોણ? તો ઘણી બધી, દરેક હિરોઈનમાં કંઈક ને કંઈક ગુણ હતા, એટલે કોઈ એકનું નામ લઈને બીજી નારાજ નહીં કરું. આ થયા બધા ફોર્મલ આન્સર્સ. કાંઈ નથી બોલું મારે. હવે તમે લખજો કોમેન્ટ્સમાં. થેન્ક યુ વેરી મચ. એક જ સેકન્ડ, તારો ચાલુ છે ને? મિત્રો, આજે પ્રદીપની સાથેની આ વાતચીત એટલા માટે કરી છે કારણ કે આ વાતચીત પણ તમારા સુધી પહોંચવી બહુ જરૂરી છે. બ્રોડકાસ્ટ સમજણવાળા વ્યક્તિઓ દ્વારા કરાયેલું બ્રોડકાસ્ટ, અને એ પણ સમજણવાળી વ્યક્તિઓ માટેનું બ્રોડકાસ્ટ. એ ટિપિકલ જે મેં છેલ્લા 25 જવાબ આપ્યા એના કરતાં કંઈક જુદું તો હોય જ શકે. જે સાંભળીને, જે જોઈને તમે તમારા જીવતર માટે પણ કશુંક સમજી શકો, કશુંક જાણી શકો, પોતાની જાતને ઓળખી શકો, એવો એક નિખાલસ પ્રયત્ન એક વ્યક્તિઓ માટે કર્યો છે. અને પ્રદીપ અને એની ટીમનો સંપૂર્ણપણે આભાર વ્યક્ત કરું છું કે આ માહોલ એમણે મને આપ્યો કે જ્યાં મારા હૃદયની એ બારીઓ હું તમારી સામે ખોલીને વહી શક્યો છે. થેન્ક યુ વેરી મચ. મળીશું ફરી પાછા નવા ઇસ્યુની સાથે, નવા કોઈ સબ્જેક્ટની સાથે, જે આપણી આસપાસ, આપણી આજુબાજુ ધબકતા હોય તેવા વિષય પર હું ફરી પાછો આવીશ, કંઈક જુદા જ વિષયની સાથે, ફરી પાછા મોજ કરવા માટે. લવ યુ ઓલ. થેન્ક યુ.